ડભોઈ એસટી ડેપોમાં પણ બંધની અસર જોવા મળી હતી। એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવારો પણ ચાલી રહ્યા હોય, જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળી હતી। એક જ બસના આશરે 70 થી 80 પેસેન્જર બેસાડવાની નોબત આવી। ઓછી એસટી બસની સંખ્યા હોય, તહેવારો પણ હોય ને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા। 2 થી 3 કલાક બસ ડેપોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ તેઓને બસ મળતી હતી। જ્યારે કે તહેવાર હોય છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ના મૂકતા મુસાફરોમાં હોહા મચી ગયો હતો। એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે, માત્ર મોટી જાહેરાત અને ટીવીમાં જ આ સારી લાગે છે એવું લાગી રહ્યું છે। ડભોઈમાં જોવાઈ રહ્યું છે કે એસટી ડેપોની હાલત પેસેન્જરથી ખીચાખીચ। એસટી ડેપો બસ આવે તો ધક્કામુક્કી થઈ રહી છે। જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપોમાં બેસીને થાકી ગયા છે, પૂરતી કોઈ સુવિધા ના હોય, જેને લઈને પેસેન્જરોએ હલ્લાબોલ કર્યો હતો। ડભોઈ એસટી ડેપોમાં વિવિધ ગામોમાંથી એસટી જવા માટે આજે બંધનું એલાન હોય, જેને લઈને પેસેન્જર હેરાન થયા હતા।